અહીંયા પંથ રેડી થાય છે હોટલમાં જવા માટે. રેડી થાય છે. કપડાં પહેરાઈ ગયા છે. જાતે જાતે સોક્સ પહેરે છે. જો ફાટી નથી ગયા દીકા. ક્યાં ફાટ્યા છે બતાવ. ક્યાં દેખાય? બિલકુલ નથી ફાટ્યા. ફાટેલા હોય ને એમાં કાનુને પહેરાવું જ નહીં, ફેંકી દઉં. બસ તને પહેરતા નહોતું ફાવતું ને એટલે. ઊભો થઈ જા. ગાઈઝને તો આ કપડાં બતાવી દે. પાપા જેવી સ્લીવ કરી છે એ બતાવી દે. જો પાપા જેવી સ્લીવ કરી છે. શું બાકી છે હવે? છું જ બાકી છે. હલે માવો દીકો મને કે ઈના લાવ મારા કબાટમાંથી આ કાઢી આપ મને. એટલા દિવસથી નહોતો પહેર્યો ને તો હવે અજીબ અજીબ લાગવા માંડ્યો. મારી જિંદગી શૂઝ બેટા હું પહેરાવી દઈશ, તને નહીં ફાવે બાંધતા લેસ. કાનો એ શૂ લેસ કાઢી ન નાખવાની હોય દીકા. ગાઈઝ અમે હોટલમાં પહોંચી ગયા છીએ. નહીં નો નો નો. મને ક્યાંય પણ બહાર જઈએ ને એટલે પંથને છે ને નવા કપડાં શૂઝ એવું પહેરાવાનું છે ને એટલે જ બહુ કંટાળો આવે. હજી તો આપણે જે જગ્યાએ જવાનું હોય ને ત્યાં પહોંચીએ ને ત્યાં સુધીમાં તે છે ને થાકી ગયો હોય. હવે મને આ કાઢી દે. હવે મને આ નથી ગમતું. અહીંયા અમે જસ્ટ કેક કટ કરી હતી અને હજી ઓર્ડર એવું આપવાનું પણ બાકી હતું. જસ્ટ ખાલી બેઠા હતા તો એમ કે હવે મને શૂઝ કાઢી દે. હવે મને નથી ગમતા. શૂઝ કાઢ્યા. હવે ભાઈને પેન્ટ નથી ગમતું. એ કે મને આ નથી ગમતું, મને વાગે છે, કાઢી નાખો. તો બસ એ તોફાન ચાલુ કર્યા હતા. પછી જો એને એકવાર એમ કીધું ને કે મારે કાઢી નાખવું છે, પછી તમે ગમે એટલી વાર એને કહો કે મનાવો, રહેવા દે, પણ નહીં, એકનું એક જ બોલ્યા કરે કે કાઢી નાખવું છે, કાઢી નાખવું છે. પછી કંટાળીને મેં કીધું કૌશિક કાંઈ નહીં, કાઢી નાખો. અંદર એને શોર્ટ ચડ્ડી પહેરી છે ને, ભલે ખાલી ચડ્ડી પહેરીને બેસતો. બોલતો તો બંધ થાય. તો બસ જો અહીંયા કૌશિક એને કાઢી દે છે પેન્ટ. અને પછી પેન્ટ કાઢ્યું ને પછી તો એટલો ભાઈ ફોર્મમાં આવી ગયો કે હવે એના મને બહુ જ મજા આવે છે. હો મેં કીધું કાંઈ નહીં, ચાલો ને, નાના છોકરા હોય ઘરે, આપણે સાદા કપડાં પહેરાવતા હોય ને એને પેન્ટ એવું કમ્ફર્ટેબલ ના લાગતું હોય કદાચ, એને જેમ મજા આવે એમ કરીએ. એમાં પણ આજે ભાઈનો બર્થડે છે એટલે આજે એને જેમ કીધું એમ જ આખો દિવસ બધી વસ્તુ થઈ છે. પણ વાત અહીંયા સુધી અટકતી નથી. આ હાથમાં બંગડી છે એ કોણ કાઢી નાખે? એ કે મને એ વાગે છે. એટલે આ બધા છે ને એના નાટક જ છે. બહાર જઈએ ને ત્યારે એ કે મને વાગે છે ને એટલે હું કાઢી નાખીશ. પેન્ટ તો હમાઈ જાય ને વાગતું હોય, ખૂંચતું હોય. પછી જો ભાઈ બે બંગડી કાઢીને મૂકી દીધી કે મારી કડલી છે ને હવે તું કબાટમાં મૂકી દે, જા પાછી. બસ પછી તો પ્રભુએ જેમ કીધું એમ બધું કર્યું અને પ્રભુને જમાડ્યું અને પછી અમે ઘરે આવી ગયા. અને આ છે નેક્સ્ટ ડેના ક્લિપ્સ. The next day. 1, 2, 3. Yay! One,
2 sorry ચાલ રેડી 1 2 3 યે છો માર યે બેક ટુ બેક કોણ હાઈ ફાઈવ બેક ટુ બેક